ઓકે, અહીંથી ફરી વખત સમજો, વિડીયો બંધ થઈ ગયો. માઇનસ NAB ઓમેગા બાય ટી, બરાબર. કોસ ઓમેગાની જગ્યાએ 2π/t લખી શકાય ઇન્ટુ ટી માઇનસ કોસ 0, બરાબર. ચલો, NAB ઓમેગા બાય ટી એમના એમ રહેવા દો, માઇનસ એમના એમ છે, ટી કેન્સલ થઈ જાય, કોસ 2π એકમ વર્તુળ યાદ કરો, કોસ 2π +1 માઇનસ કોસ 0 એ પણ 1 થઈ જાય, એટલે +1 - 1 0, જવાબ 0. તો એવરેજ કેટલું મળ્યું? 0 મળ્યું. EMFનું સરેરાશ કેટલું થાય? 0 થાય. બીજી રીતે તમે ગ્રાફ પરથી સમજો કેમ 0 થાય. આખી બધી માથાકૂટ કરી એની જગ્યાએ ડાયરેક્ટ 0 પણ મૂકી શકાય. જુઓ, સાઇન વિધેય અહીંથી શરૂઆત થાય, એક ચક્કર પૂરું કરીને અહીંયા જ આવે કે નહીં, બરાબર. સમય કેટલો લાગે છે? ટોટલ ટી. અડધા સમયની અંદર ગ્રાફ આટલો આવે, અડધા સમયમાં આટલો આવે ને, બીજા અડધા સમયમાં આટલો ગ્રાફ આવશે. તો જુઓ, જેટલો ઉપરની તરફ ગ્રાફ છે ધન દિશામાં, એટલો જ ઋણ દિશામાં છે. તો આનું એવરેજ લો, માની લો કે આટલું જે ગ્રાફ છે એ +2 જેટલો હોય, તો આટલો -2 જેટલો હોય, તો આ બેનું એવરેજ લઉં તો હંમેશા કેવું થઈ જાય? 0 થાય. એવી રીતે અહીંયા બેનું એવરેજ લઉં, 0 થાય, એવરેજ 0 થાય. એટલે સાઇન વિધેય પ્રમાણે કોઈ પણ રાશિ બદલાતી અને એવરેજ હંમેશા કેવું થાય? 0. ક્યારે? એક આવર્તકાળ પર. ખબર પડી ને? આની જગ્યાએ હું તમને એમ કહું, અડધા આવર્તકાળ પર એવરેજ કેટલું થાય? અડધો આવર્તકાળ એટલે માત્ર આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીની વાત કરવાની છે, આટલા ભાગમાં. તો અહીંયા 0 થશે નહીં. તો પછી આપણે સમીકરણ પરથી ગણવું પડશે. પણ યાદ રાખજો, સાઇન કે કોસ વિધેય હોય અને એક આવર્તકાળ પર સરેરાશ કીધું હોય તો એ હંમેશા 0 જ થાય, બરાબર. તો અહીંયા આપણને જવાબ કેટલો આવ્યો? 0. પણ અહીંયા આપણે સાબિત કરવાનું છે દાખલા. ઓકે, ચલો હજુ આગળ દાખલો ચાલુ છે. આ તો આપણને મળ્યું સરેરાશ EMF અને મહત્તમ EMF, કે જો આ ગૂંચળું 10 ઓહ્મનો અવરોધ ધરાવતું હોય તો ગૂંચળામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. મહત્તમ પ્રવાહ એટલે કે IM અથવા તો I0. ચલો, પ્રવાહ એટલે શું થાય? V = તમે જાણો છો, V = I ને કરતા બનાવો તો V/R, વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે પ્રવાહ. અહીંયા મહત્તમ પ્રવાહ કીધો છે એટલે વોલ્ટેજ કયો લેવાનો? મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ R. મહત્તમ વોલ્ટેજ હમણાં આપણે સાબિત કર્યો, કેટલો મળ્યો? 0.603 છેદમાં અવરોધ 10 છે, એટલે 0.0603 એમ્પિયર આટલો મળ્યો I મેક્સિમમ. મહત્તમ પ્રવાહ આટલો હોય. હજુ દાખલો આગળ ચાલુ છે. જૂલ હીટિંગના કારણે સરેરાશ પાવર વ્યય કેટલો થાય તે ગણો અને આ પાવર ક્યાંથી આવ્યો તે સમજાવો. જૂલ હીટિંગના કારણે હવે પાવર ગણવાનો છે, અને પાવર પાછો કેવો? સરેરાશ. તો આ પણ આના પછીના ચેપ્ટરનો ટોપિક છે, સરેરાશ પાવર ગણવાનો હોય. અહીંયા તમે જોઈ શકો છો કે EMF સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. આવર્ત વિધેય હોય ને ત્યારે નોર્મલ વિધેય કરતાં બધી જ વસ્તુ અલગ અલગ આવશે, બરાબર. તો એની અંદર આપણે સરેરાશ પાવર ગણવો છે, તેનું એક સમીકરણ યાદ રાખજો, P એવરેજ સરેરાશ પાવર VM/IM/2 આ એનું સમીકરણ છે. જનરલી આપણે પાવર બરાબર શું લખીએ? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો અહીંયા વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ છે પણ ભાગ્યા 2 છે. આ સરેરાશ લીધું છે એટલા માટે, એ આગળના ચેપ્ટરમાં આવશે એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. એટલે VM/IM/2, VM મેક્સિમમ વોલ્ટેજ મળ્યા 0.603, IM મેક્સિમમ પ્રવાહ મળ્યો 0.0603/2, એટલે જવાબ આવશે P એવરેજનો 0.018 વોટ. આ સરેરાશ પાવર મળ્યો, બરાબર. ચલો, આ પાવર આવ્યો ક્યાંથી? ફરી પાછા રકમ પર આવી જઈએ. રકમની અંદર એવું કહેવા માંગે છે કે એક ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. હવે આપણને ખબર છે, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહ આધારિત ગૂંચળું ભ્રમણ કરતું હોય, એટલે એની અંદર પેલો એડી કરંટ ઉત્પન્ન થવાનો છે. એટલે એડી કરંટ શું કરે છે? ગૂંચળાનો વિરોધ કરે છે, બરાબર. તો અહીંયા પણ એ જ ઘટના બનશે કે જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ ગૂંચળા જે ફરે છે એ ફરવાનો એ વિરોધ કરશે, પરિભ્રમણનો વિરોધ કરશે. એટલે વિરોધ કરવા માટે ગૂંચળું પહેલાં ફરતું હતું, ચાક ગતિ કરતું હતું, અને એનો વિરોધ કરવો હોય તો એના પર સામેની દિશામાં કંઈક ટોર્ક લગાડવું પડે.
અહીંયા આપણે બળ શબ્દ નહીં વાપરીએ, કારણ કે રેખીય ગતિ થતી નથી, ટોર્ક થાય છે, ટોર્ક લાગે છે, કારણ કે ચાક ગતિ થાય છે, બરાબર. એટલે જે ગૂંચળું પરિભ્રમણ કરે છે એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આ પ્રેરિત પ્રવાહ શું કરશે? ગૂંચળાની ગતિનો વિરોધ કરશે. વિરોધ કરશે એટલે સામેની દિશામાં ટોર્ક લગાડશે. જે દિશામાં ગૂંચળું ફરે છે એના કરતાં વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગશે, બરાબર. અને આ ટોર્ક જે છે એનો સામનો કરવા માટે, કે જે વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે છે એની અસર ઘટાડવા માટે આપણે બહારથી આપણે ગૂંચળાને ઝડપથી ફેરવીએ. જનરેટરની અંદર આપણે શું કરતા હતા? પેલું રોટર હતું, એ રોટરને આપણે બહારથી ફેરવતા હતા, બરાબર. તો એ બહારથી જે ફેરવીએ એટલે કે બાહ્ય ટોર્ક આપીએ, એ બાહ્ય ટોર્ક અને ગૂંચળા વડે જે વિરોધક ટોર્ક લાગે છે આ બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખે. અને આ જે પાવર છે એ પાવર આવ્યો આપણે જે બહારથી ટોર્ક લગાડ્યું એમાંથી. આપણી ઉર્જા ખર્ચાણી એટલે ઉર્જામાંથી સમય, ઉર્જા ભાગ્યા સમય કરો એટલે એનું પાવરમાં રૂપાંતર થશે. એટલે આ પાવર ક્યાંથી આવ્યો? જે આપણા દ્વારા જે બાહ્ય રોટરને ફેરવવા માટે જે બળ લગાડ્યું એ બળને કારણે ટોર્ક ઉત્પન્ન થઈ ગયું અને એ ટોર્કમાંથી પાવર જનરેટ થયો, બરાબર. એટલે પાવર ક્યાંથી આવ્યો છે? આ બાહ્ય ટોર્કમાંથી. એનું આપણે એક નાનું અમથું વિધાન સાબિતી આપી દઈએ કે અહીં પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરશે. અને આ ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર દ્વારા આ ટોર્કનો સામનો કરતું બાહ્ય ટોર્ક આપવું પડે છે. અને આ ટોર્કના લીધે પાવર ઉત્પન્ન થાય છે. એટલે આજે જવાબની અંદર 0.018 વોટ આવ્યો એ ક્યાંથી આવ્યો? જે બહારથી ટોર્ક આપ્યું એની મદદથી આવ્યો. દાખલો ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વસ્તુઓ માગેલી છે, બરાબર. એટલે ખાસ દાખલો કરજો. ચાલો, ત્યાર પછી 7મો. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબ રૂપે પડે છે. ઘટના સમજી લો, આકૃતિ મગજમાં બેસાડજો. ચાલો, આવી કઈ ઘટના છે. એક તાર છે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલો છે. માની લો આ ઈસ્ટ છે, વેસ્ટ છે, બરાબર. આ દિશામાં એક તાર છે અને આ તાર અહીંથી નીચે પડે છે. કેટલા વેગથી? 5 મીટર પર સેકન્ડના વેગથી. ક્યાં? પાછો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ રૂપે પડે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવે સાઉથ ટુ નોર્થ, દક્ષિણથી ઉત્તર તરફ આવે. હવે આની અંદર દક્ષિણ ઉત્તર ન દર્શાવી શકાય. દક્ષિણ ક્યાં આવે? દક્ષિણ અહીંયા આવે, આ બાજુ ઉપર, અને ઉત્તર અહીંથી આમ અંદર આવે. ખબર પડે ને? તમારે જોવાનું અહીંથી કે આ પૂર્વ પશ્ચિમ, આ બાજુ ઉત્તર આગળની સાઈડ અને અંદરની સાઈડ દક્ષિણ, બરાબર. આવી રીતની ઘટના બને તો દક્ષિણથી ઉત્તર તરફ જાય, સોરી, આગળ દક્ષિણ અને અંદર ઉત્તર. ખબર પડે ને? જો અહીંયા આપણે નોર્થ દર્શાવ્યું, સાઉથ દર્શાવ્યું. નોર્થ જે છે હકીકત આ સમતલની અંદર નહીં હોય. એ ક્યાં હશે? સમતલને લંબરૂપે અંદરની તરફ. અને આ સાઉથ એ પણ આ સમતલમાં નહીં હોય, સમતલ લંબરૂપે અહીંથી બહારની તરફ હશે. એટલે આડું જોવાનું છે, અહીંથી આવી રીતે જોવાનું છે. હાથ છે ને એ દિશામાં જોવાનું છે, બરાબર. એટલે નોર્થ ક્યાં હશે? સમતલને લંબરૂપે અંદરની તરફ, એટલે ક્રોસ પ્રકારે નોર્થ હોય. અને સાઉથ અહીંથી ક્યાં હશે? સમતલ લંબરૂપે બહારની તરફ, એટલે ડોટ પ્રકારે હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવે સાઉથ ટુ નોર્થ, મતલબ કે એની ક્ષેત્ર રેખાઓ છે ક્યાંથી ક્યાં જતી હોય? સાઉથમાંથી નોર્થમાં, એટલે અહીંથી અંદરની તરફ જતી હોય. ખબર પડે? 3Dમાં વિચારો એટલે ખ્યાલ આવી જાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે જતું હોય પેનની દિશામાં, બરાબર. ક્રોસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે.
હવે આ બધું ભૂલી જાઓ. એક સળિયો છે ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શનમાં અને ક્રોસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું છે. બી બરાબર તમને આપ્યું છે 0.3 × 10⁻⁴ ટેસ્લા અને સળિયો અહીંથી પાછો નીચે પડે છે વી વેગથી. વી આપ્યો છે 5 મીટર પર સેકન્ડ અને સળિયાની લંબાઈ આપી છે 10 મીટર. 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન, તારમાં પ્રેરિત EMFનું તાક્ષણિક મૂલ્ય કેટલું થાય? તારમાં પ્રેરિત EMF કેટલું થાય? તાર અથવા તો સળિયો. ચાલો ઘટના યાદ કરો, કન્સેપ્ટ યાદ કરો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો લંબ રૂપે પડે છે. લંબ રૂપે કેમ? કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર અંદર છે, વેગ અહીંથી આમ આવે છે આ સાઈડ, બીજી પેન દર્શાવું તો આ વેગની દિશાથી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ છે અને સળિયો એક્ઝેક્ટ નીચેની તરફ પડે છે ગુરુત્વાકર્ષણ બળને કારણે, બરાબર. એટલે આ બંને કેવા થઈ ગયા? એકબીજાને લંબ રૂપે. તો અહીંયા ઘટના કઈ બની છે? સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, એટલે ગતિકીય EMF આવશે = BLV. ચાલો BLV બધું આપેલું છે, EMF મળી જાય. વાર્તા પૂરી. પહેલો પ્રશ્ન જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, આ તારમાં EMFની દિશા કઈ હશે? આ તાર છે એની અંદર જે EMF પ્રેરિત થઈ ગયું એ EMF કઈ દિશાની અંદર પ્રેરિત થાય? મતલબ કે આપણે પ્રેરિત પ્રવાહ જે છે એની દિશા મેળવવાની છે. કઈ દિશામાં પ્રવાહ પસાર થશે? ઈસ્ટ ટુ વેસ્ટ, વેસ્ટ ટુ ઈસ્ટ, નોર્થ સાઉથ કે સાઉથ નોર્થ? કઈ દિશામાં પસાર થશે? હવે બે જ ઓપ્શન આપણી પાસે. નોર્થ સાઉથ ડાયરેક્શનમાં તો પ્રવાહ જશે જ નહીં, કારણ કે સળિયો કઈ ડાયરેક્શનમાં છે? વેસ્ટ ઈસ્ટ. કાં પ્રવાહ ઈસ્ટથી વેસ્ટ જાય, કાં વેસ્ટથી ઈસ્ટ જાય, બેમાંથી એક ઓપ્શન છે. ચાલો અહીંયા લોરેન્ટ્ઝ બળવાળી થિયરી યાદ કરો. Q × V × B. સળિયાની અંદર જે કાંઈ વિદ્યુતભારો છે એના પર આટલું બળ લાગશે અને આ દિશા એની કઈ હશે? V × B ની દિશા. સળિયામાં ધન હોય અને ઋણ હોય. ધન ગતિ કરતા નથી, માત્ર ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગે? B × V. યાદ કરો, આના કરતાં ઊંધું થશે કારણ કે અહીંયા માઇનસ આવશે. એટલે આ સળિયાની અંદર જે ઇલેક્ટ્રોન છે એના પર B × V ની દિશામાં બળ લાગશે. આ પેન છે B છે લંબ રૂપે અંદરની તરફ અને આ આપણો છે V નીચેની તરફ. તો B × V કરવાનું છે એટલે કે અહીંથી તમારે આમ ઘુમાવવાનું છે. અહીંથી આમ ઘુમાવો એટલે આ દિશા આવી. ખબર પડી? આ દિશા આવી કે નહીં? એટલે સળિયામાંના ઇલેક્ટ્રોન છે એ બધા ક્યાં જશે? વેસ્ટ તરફ જશે. વેસ્ટ. તો ઇલેક્ટ્રોન જ્યાં જાય, પ્રવાહ ક્યાં જાય? એના કરતાં વિરુદ્ધમાં જશે, બરાબર. એટલે પ્રવાહની દિશા કઈ? વેસ્ટથી ઈસ્ટ. એટલે પ્રેરિત EMFની દિશા પણ કઈ? વેસ્ટ ટુ ઈસ્ટ. ખબર પડી? લોરેન્ટ્ઝ બળનો સિદ્ધાંત વાપર્યો છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાને હશે? એટલે વેસ્ટ કે ઈસ્ટ બેમાંથી કયા છેડાના વોલ્ટેજ વધારે છે? કોનું પોટેન્શિયલ વધારે હશે? સિમ્પલ વાત છે. પ્રવાહ કઈ દિશામાં પસાર થાય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ, બરાબર. હંમેશા કે ભાઈ આપણી પાસે 2 પોઈન્ટ છે, એક 12 વોલ્ટ વાળું પોઈન્ટ છે અને એક 2 વોલ્ટ વાળું પોઈન્ટ છે, બરાબર. આ બંને પોઈન્ટને તારથી જોડી દો તો પ્રવાહ કઈ દિશામાં આવે? 12 થી 2 તરફ આવે કે 2 થી 12 તરફ આવે? 12 થી 2 તરફ જ જવાનો છે ને, ઊંચા સ્થિતિમાનથી નીચા તરફ. તો અહીંયા જુઓ પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? વેસ્ટ ટુ ઈસ્ટ. એનો મતલબ કે વેસ્ટનું પોટેન્શિયલ કેવું હશે? વધારે. ઈસ્ટનું પોટેન્શિયલ ઓછું હશે. ક્લિયર? 3 પ્રશ્નો જવાબ મળી ગયા. ચાલો એને આપણે હવે દર્શાવી દઈએ કે પેલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, સંક્ષિપ્ત દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર, એટલે એને આપણે BH વડે દર્શાવીશું. કેમ? કારણ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક પડે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એ આગળ આપણે ભણી ગયા છીએ. એટલે આ હોરિઝોન્ટલ ઘટક આપેલો છે 0.3 × 10⁻⁴ ટેસ્લા. બીજું સળિયાની લંબાઈ, સળિયો તો તાર, સળિયાની લંબાઈ, સળિયાનો તાર નહીં, L બરાબર 10 મીટર અને સળિયાનો વેગ આપેલો છે V બરાબર 5 મીટર પર સેકન્ડ. ચાલો એ પ્રશ્ન પૂછો છે, સળિયામાં પ્રેરિત થતું EMF. E = BLV સમીકરણ આવશે. ચલો B ની જગ્યાએ અહીંયા આપણે શું વાપરશું? BH, કારણ કે હોરિઝોન્ટલ ઘટક કામમાં આવશે એટલે અહીંયા આવશે 0.3 × 10⁻⁴. સળિયાની લંબાઈ 10, વેગ 5.
10 पंचा 50 50 तेरी 150 એટલે 1.5 10⁻³ વોલ્ટ એટલે 1.5 મિલીવોલ્ટ આટલું ઈએમએફ પ્રેરિત થશે સળિયામાં બી ની વાત કરીએ આપણે કઈ દિશામાં પ્રેરિત થશે તો કઈ દિશા માટે આપણે શું કરવાનું છે લોરેન્ટ્ઝ બળના નિયમ પરથી અથવા લોરેન્ટ્ઝ બળના સિદ્ધાંત પરથી સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ પશ્ચિમથી પૂર્વ તરફ હશે ચલો આમાં